સવાર એપલ ખાવાનું હે એટલે જ આટલી બધી તૈયાર થઈ ગઈ છો સવારમાં ફ્રૂટ ખાશો જય શ્રી કૃષ્ણ કહી દે બધાને જય શ્રી કૃષ્ણ પછી તારે કઈ કેવું છે બધાને તારા વિડીયો કેવા લાગે છે તો પૂછ કરજો હરિકાનું નાચ સંભળાવી દે વાહ ભાઈ વાહ જોરદાર હો ભાઈ મસ્ત ગીત ગાયું છે તો હવે આપણે જઈએ છીએ મમ્મી પાસે કે મમ્મી શું કરે છે તો મમ્મી શું બનાવી રહી છે આજે વાહ મમ્મી બનાવી રહી છે બોકોલી કે બાકોલી બોરકોલી શું બનાવે છો બોરકોલી કઈક એવું કહેવાય છે એવું કઈક સરસ મજાનું બનાવે છે હળદર નથી દેખાતી જો આ ઢેબલી બાયું હોય ને ઢેબલી બાયું એને આવું થાય કે પતિને કેવું પડે કે ભાઈ પ્લીઝ કાઢી દો ને હું નથી દેખાતી હળદર તો આપણે મદદ કરવી પડે આ છે અમારું મસાલા ખાનું અને એટલું બધું ઊંચું બનાવ્યું છે રીવા રાધીએ અને આશીષભાઈ કે મારે જ ઉતારી દેવું પડે છે ભાઈ તો બ્રોકોલી બ્રોકોલીમાં તમે શું ઉપયોગ કર્યો છે મેડમ બ્રોકોલી યસ માય વાઇફ મેકિંગ ફોર મી બ્રોકોલી પનીર ડુંગળી ટામેટા લસણ ને કાપી નાખ્યું બ્રોકોલી પનીર નાખ્યું છે એટલે વધારે મજા આવે તો મારા ધોનીભાઈ ને છે ને આવું બધું નથી ભાવતું એટલે એને મેં બટેકાનું શાક બનાવી દીધું એટલે ટિફિન લઈને ગયો હવે આમાંથી થોડુંક એને ટેસ્ટ કરવા માટે રાખીશ એને ભાવશે તો ફરી કાલ બનાવી દઈશ એવું છે બ્રોકોલી પનીર બની જશે પનીર નથી નાખ્યું બ્રોકોલીમાં પનીર નાખવાનું બાકી છે બ્રોકોલી પનીર ભાવશે હું ગમશે તો પછી તમને મેં કહીશ કે રાધીએ કેવું બનાવ્યું છે નીતર આવતા વખતે બ્રોકોલી પનીર આપણે બનાવશું બરાબર છે ઓકે હજી એક મસ્ત વસ્તુ બનાવવાની છે શું બહુ તમે કહો ને ઇન્સ્ટાગ્રામ શું જોયા કરે છે આખો દી ઇન્સ્ટાગ્રામ માંથી જોઈને હું ઘણું સારું કામે કરું હા તો ભાઈ હમણાં થોડી વારમાં જમી લઈએ પછી રાજેશ શું બનાવે છે ને એકચ્યુઅલી આપણે જોઈએ છીએ યુ નો તો મને यस ये भी इसने भी कुछ लगता है कुछ किया हुआ है बताओ क्या आप कहना चाहती हो ये गाड़ी का तो आपको पता ही होगा ये गाड़ी रीवा ने अपनी कमाई से खरीदा था फिर यहाँ पे पड़ा हुआ है क्योंकि फ्लैट में ये गाड़ी नहीं लेना चाहिए જ્યારે તમે આવી ગાડી લો છો ને ત્યારે ફ્લેટમાં રહેતા હોય તો ત્યારે આ ગાડી ના લેવી એવું મારું અંગત મંતવ્ય છે મંતવ્યની ઓપિનિયન છે કારણ કે ફ્લેટમાં રહેતા હોય તો આ ગાડીનો ઉપયોગ બહુ ઓછો થાય છે છોકરાઓ નથી રમી શકતા પણ હા જો ખાસ નો જ લેવી જોઈએ 3 જ દિવસ ચલાવી છે જીદ 3 મહિના કરી અને 3 દિવસ ચલાવી અને મૂકી દીધી છે કોઈ ચલાવતું નથી રોજ કચરા પોતા કરવાના રોજ આગી પાછી કરવાની પગ ઉપર વાગે છે હાથ ઉપર વાગે છે બહુ તકલીફ વાળું છે જેને ટેનામેન્ટ હોય અને મોટું ઘર હોય ને ફળિયા વાળું એને જ આવી ગાડી લેવાય બાકી નહીં हाँ बेटा हाँ ये क्लेश अब खेलने जा रही है तो अभी ब्रोकोली पनीर कैसा बन रहा है आपको शॉर्ट टाइम में बताते हैं तो मिलते हैं छोटे से ब्रेक के बाद અરે ઈ મને કે જ્યારે હું મોબાઈલ લઉં કામ પતાવીને ઘડીક એટલે એમ કે મોબાઈલમાંથી બહાર આવો અને પછી એ મોબાઈલ લીધો હોય ને આપણે કહીએ ને મારે કામ ચાલુ છે 24 કલાક એમ જ કે મારે કામ ચાલુ છે તો એનું શું મતલબ એનો મતલબ ઈ કે હું કામ કરતો મોબાઈલમાં કોમેન્ટ હોય પછી કન્ટેન્ટ વિચારતો સ્ક્રિપ્ટ લખતો વિડિયો એડિટ કરતો તું શું કરતી હોસ મારે રીલ્સ જોઈ કે ઘડીક તો માણસ તો ફ્રેશ થવા માટે કંઈક તો કરે ને મોબાઈલ નો જોવે તમારે ફ્રેશ તમે 24 કલાક ફ્રેશ જ હોવ છો તમે 24 કલાક ફ્રેશ જ હોવ છો બોલો ના બોલો તે આ બધી બળતરા કોઈ તમારે કરવાની આ બધી બળતરા તમારે કરવાની આ બધી તમારે કરવાની બધું ભીનું કરે છે આવીને જોઈ લેજો એવા મૂકી દે કામ કરે છે યાર અરે તું કામ આમ તમને ખબર છે ને ઠંડુ કેટલું લાગે છે યાર તારે પોતા કરવા જોઈએ ને તો ઈ નો કરે પોતા 10 વાર થઈ ગયા અવાર દીના કઈ નહીં હારું હાલો હું એને થોડીક વાર મને ખીજાઈ લે કારણ કે આમાં મેં ધ્યાન નથી આપ્યું ને એટલે મારે થોડોક ઠપકો સાંભળવો પડશે તો હું થોડોક ઠપકો સાંભળી લઉં ને એટલે ફ્રેશ થઈ જાય ને પછી બીજો કોન્ટેન્ટ બનાવીએ બરાબર હા
રીવા શું બોલતી હતી હમણાં? મારી છોકરી છે ને થોડુંક આવડી જાય ને વચ્ચે ભૂલી જાય ને આલું શું હતું ઓલું તને તો આવડે જ તું એકલી તો બોલતી હતી માં દીકા હા ક્યાં હું બોલાવું જોઈએ તો ધ્વનિત તો સ્કૂલે ગયો છે તો પછી હા તો અત્યારે શું બનાવશું આપણે દિવાળી વહી ગઈ છે પણ દિવાળી હોઈ ગઈ છે, અમારે દિવાળીનો કોન્ટેન્ટ એક રહી ગયો નહીં. બચારી મારી દીકરી કેટલા દિવસથી સાન્ટા ક્લોઝ ની રાહ જોવે છે કે ગિફ્ટ લઈને આવશે પણ આવતો જ નથી. કા બટા એને એક સાન્ટા ક્લોઝ છે ઘરમાં. वीडियो शूट हो गया क्या? तो ये હવે તો શું કરે છે અને આમ જ રાખવી છે આ કઈ જાતનું shooting? આ અલગ પ્રકારનું વ્લોગિંગ છે, સ્લીપિંગ વ્લોગિંગ. 10-15 મિનિટે ડબલા ખોલે, પાણી ઢોળે, પાણી પીવે, પેલી ઢોળ ફોડ કરે છે ને તો આ ટ્રીક બરાબર છે. શું કેવું રીવા? આવી રીતે મજા આવે ને? કેટલો આરામ મળે શરીરને દીકરા. જો કેટલા વાગ્યા છે જો 4:30 થઈ ગયા છે પણ એને સૂવું નથી. જો મમ્મી ખીજાય તો શું કહેવાનું રીવા? હે મમ્મી ખીજાય તો શું બોલવાનું? ઈ નહીં ઓલો હમણાં વિડીયોમાં બોલી હતી હું क्या मैडम हेल्थ फिट कोच कहेवाय શું કહેવાય? ડાયટ કોક નહીં ડાયટ ટીચર છે તો એને કંઈક બનાવ્યું છે અલગ પ્રકારનું આઈટમ તો એ જ વધારે આની પર પ્રકાશ પાડશે. શું છે એટલે એવું કઈ ડાયટ બાયટ નું નથી પણ આ ઇમ્યુનિટી બૂસ્ટર કઈ કહેવાય છે એવું. પણ જો કે મેં મહિના માટે એક વખત તો સ્ટોરેજ કરીને મૂકી દીધું હતું પણ ત્યારે અમે બ્લોગ બનાવતા નહોતા તો હવે આ 2 જ બચ્યા છે અને આ આટલા જ બચ્યા છે એટલે હવે આ ફરી પાછું મેં બનાવ્યું છે. આ બધું જ મિક્સરમાં ક્રશ કરી બીટ, ગાજર, ફુદીનો, મીઠો લીમડો આવશે થોડોક, આંબળા, એપલ, દાડમ, લીલી હળદર, પછી લીંબુ, પછી સંચળ અને મરીનો પાવડર એટલું બધું મિક્સ કરીને મસ્ત અને મિક્સર બતાવી ગ્રાઇન્ડ કરશે મિક્સરમાં ગ્રાઇન્ડ કરવાનું આ રહ્યું અહીંયા છે એટલે આમાં કરીને પછી મિક્સરમાં ગ્રાઇન્ડ કરશે એમ. ઓકે આ એમ બા ભૂલો કાઢવામાં નંબર 1 છે ગુજરાતી પત્નીઓ. અને આ બધાને મસ્ત મિક્સરમાં ક્રશ કરીને અને પછી છે ને આમાં ક્યુબ બનાવી ફ્રીજમાં સ્ટોરેજ કરી દેવાનું છે. પછી રોજ જે ગરમ પાણીમાં તમારે જેટલા ક્યુબ નાખીને પીવું હોય ટેસ્ટ શેમાં નાખીને ગરમ પાણીમાં નાખીને હા ગરમ પાણીમાં તમારા ટેસ્ટ પ્રમાણે ક્યુબ નાખીને પી લેવાના સવારમાં. મજા આવી જાય છે. અમે 1 મહિનો પીધું, પરાગે પીધું તો તમે કઈક 2 શબ્દ પીધું છે. અને આવી એક કિટલ લઈ લેવાની, કિટલ કે કેટલ કે કેટલી કે જે કહેતા હોય ને એ લઈ લેવાનું. એનાથી ઘણો ફાયદો થાય છે. ગેસ ઉપર જે પાણી ગરમ કરવું પડે ને એની કરતા ઝડપથી ગરમ થઈ જાય છે તો એક ગ્લાસ ફટાફટ પી લેવાય. અને કહેવાય છે કે રીલ્સમાં જોયું હતું કે બહુ સારું છે. જોઈતી મેં ટ્રાય માટે કર્યું હતું પણ તોય ઈ મારો મહિનો પૂરો થવામાં ખાલી 2-5 દિવસની વાર હતી. એટલું બધું ચાલ્યું પણ અમે 4 પીતા હતા એટલે કોક વખત મન થાય અને ઘણા બધા ગેસ્ટ ને પીવડાવ્યું હતું. બધું કામ પતાવીને આવી 2 મિનિટ કે 9 વાગ્યાની બેઠી હતી, 4 વાગ્યાની બેઠી હતી, અત્યારે 8 વાગે નવરી પડી. 2 બાપ દીકરો છે ને તો એમનું ધ્યાન ડાયવર્ટ કરીને મારી છોકરીને કામ છે. અહીંયા ડીશ, અહીંયા ગ્લાસ, અહીંયા આ જો અહીંયા ચંપલ, એની ઉપર વાટકો, અહીંયા ચકરી ઢોળીએ, ઓશિકા બધા ઉડાડી દીધા છે ને હવે અહીંયા બધું આ કરે ને હવે ન્યાય કરવા ગઈ છે. હા જો એની સ્કૂલે ગઈ છે ઈ જો શું કર્યું સ્કૂલમાં? આ કર્યું એને સ્કૂલમાં અને એને દાડમ એવી રીતે ખાધું છે કે આખા કપડા જો આવી રીતે હોય. मैं बल्ला ये देखो देखो
पढ़ रही हो कि मम्मी को हैरान कर रही हो? पढ़ रही हूँ, हैं? पढ़ रही हूँ। अब मैं घर जा रही हूँ। मैं स्कूल देखो मैंने नई बैग ली। केवी बैग ली? नहीं बैग ली। और ये स्कूल से आया, ट्यूशन गया, ट्यूशन से आया, और अभी ये जब तक सोएगा नहीं तब तक खाएंगे, जब तक सोएंगे नहीं तब तक खाएंगे, लेकिन शरीर में कुछ दिखाएंगे नहीं। लोग बोलेंगे इसकी मम्मी इसको खाना नहीं खिलाती है, लेकिन ये पूरा दिन खाता रहता है फिर भी मोटा नहीं होता है। ऐसे ही सबके साथ लमड़ा लेते लेते मेरा दिन यहीं पे ख़त्म हो जाता है। और अभी खाना बनाना बाकी है, खाना बाकी है, लेकिन अभी मैं थक गई हूँ तो मैं थोड़ी देर ऐसे बैठ जाऊँगी, जिसको जो करना है करें।